સ્ટુડન્ટના મને મેસેજ આવતા હોય છે કે જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એના ઉપરથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના માર્ક્સની ગણતરી કઈ રીતે કરવી. તો કે જો સૌથી પહેલા તો ધારો કે કોકને 50 ક્વેશ્ચન છે એ સાચા પડ્યા, બરાબર, 50 સાચા છે, તો દરેક સાચા ક્વેશ્ચનનો કેટલો માર્ક મળે છે તમને? 2 માર્ક મળે છે. એક ક્વેશ્ચનના 2 માર્ક છે, એટલે 50 ગુણ્યા 2 કરવાનું, એટલે ટોટલ 100 માર્ક્સ થયા. હવે એમાં સામે એમ કે છે કે 50 મારે ખોટા પડ્યા, ટૂંકમાં બધા અટેમ્પ કરેલા છે, એટલે 50 સાચા છે તો 50 ખોટા કરેલા છે. તો ખોટા દરેક માર્કનો કેટલો ગણવાનો છે? 0.25 માર્ક નેગેટિવ છે, એટલે 50 ગુણ્યા 0.25 કરવાના, એટલે કેટલા થશે? 12.5. પછી આ 100 માંથી 12.5 માઇનસ કરી નાખવાના, એટલે કે બાદ કરી નાખવાના, એટલે તમારા થશે 87.5, એટલે કે 87.5 માર્ક્સ તમારા થયા. આ રીતે માર્ક્સની કાઉન્ટિંગ થાય. હવે બીજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કેમ કે મારે 40 સાચા પડેલા છે, તો 40 ગુણ્યા 2 કરવાના, કેમ કે દરેક ક્વેશ્ચનનો 2 માર્ક છે. 40 ગુણ્યા 2 એટલે તમારા 80 થશે. અને સામે એમ કે મારે 30 છે, એ ધારો કે ખોટા પડેલા છે, તો 30 ખોટા હોય તો 30 સાથે ગુણ્યા 0.25 કરવાના, એટલે કેટલા થશે તમારા? તો કે 7.5. હવે 80 માંથી 7.5 ને તમારે માઇનસ કરવાના, એટલે જે જવાબ આવે એ તમારા માર્ક થશે. કેટલા થશે? તો કે 72.5. તો આ તમારા સાચા માર્ક્સ છે. આ રીતની કાઉન્ટિંગ છે એ તમારે ફોરેસ્ટ ગાર્ડમાં પ્રોવિઝનલ આન્સર કીને દરેકે કરવાની છે. છતાં પણ ન સમજાય તો મને